વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન, MNJ પટેલ માધ્યમિક શાળા. આજે આપણે પ્રકરણ 6 1945 પછીનું વિશ્વ એમાં આજે ભાગ ચોથો જોઈ રહ્યા છે, ભાગ નંબર 4, બરાબર. અને તેમાં આપણા અને પાડોશી દેશો સાથેના સંબંધો કેવા હતા, કેવા રહ્યા તે વિશે સમજવાનું છે, બરાબર. તો એ સમયે હવે આપણે જોઈએ છીએ ભારત અને ચીન વચ્ચેના સંબંધો કેવા હતા તેનો ખ્યાલ ટૂંકમાં મેળવીએ છીએ. ભારત અને ચીન વચ્ચેના સંબંધોની શરૂઆત 1954માં થઈ એમ કહી શકાય, કારણ કે ઈસવીસન 1954ની અંદર આપણા પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ હતા. તે સમયે ચીનના વડા ચાવ એન લાઈ તિબ્બતના પ્રશ્ને ભારતની મુલાકાત લીધી હતી. તિબ્બતના પ્રશ્ને ભારતની મુલાકાત લીધી હતી. એ સમયે આપણે ગાઢ મૈત્રી સાથે જોડાયા હતા, કયા? ભારત અને ચીન વચ્ચે. અને એમ કહેવાતું કે હિન્દી ચીની ભાઈ ભાઈ નારા સાથે દેશભરમાં ગુંજન થયું, હિન્દી ચીની ભાઈ ભાઈ. પરંતુ ત્યાર પછી 5 વર્ષ પૂર્ણ થયા પછી જે આ સંધિને ફરી તાજી કરવાની હતી, ત્યારે ચીને એના પર હસ્તાક્ષર કર્યા ન હતા અને ત્યાંથી આપણા સંબંધો બગડવાની પ્રક્રિયા શરૂ થઈ. ત્યાર પછી ચીને પોતાની સરહદો દર્શાવતા નકશા પ્રદર્શિત કર્યા હતા. ત્યારે ભારતે અને ચીન વચ્ચેના સંબંધોનું ભંગાણ થયું. એટલે ભારતે એનો વિરોધ કર્યો. ત્યારે ચીને કહ્યું કે આ જૂના નકશાઓ છે, અને એમ કરીને આ જે વિરોધ છે એ વિરોધને કચડ્યો હતો. એટલે બરાબર, કારણ કે એમાં ચીને ભારતના ઘણો મોટો વિસ્તાર પોતાના નકશામાં દર્શાવ્યો, એટલે ભારતે એનો વિરોધ કર્યો હતો, બરાબર. અને એના પછી એક સંધિ કરવામાં આવી ભારત અને ચીન વચ્ચે, અને તે સંધિનું નામ હતું મેકમોહન રેખા તરીકે ઓળખાય છે. ચીને એનો સ્વીકાર કર્યો. આથી બંને દેશો વચ્ચેના મતભેદ ઊભા થયા હતા, તે દૂર થયા. ત્યાર પછી એટલે આ મેકમોહન જે રેખા હતી એનો અસ્વીકાર કર્યો, એથી બંને દેશ વચ્ચે ફરી પાછો મતભેદ ઊભો થયો હતો, તે દર્શાવે છે. ત્યાર પછી ચીને ભારતના સરહદે પોલીસ ચોકી ઊભી કરી, તો ભારતે તેનો સખત વિરોધ કર્યો. ત્યારે ઈસવીસન 1962માં ચીને ભારત ઉપર હુમલો કરી દીધો, અને તેમાં ભારતનો ઘણો પ્રદેશ પડાવી લીધો. લગભગ મારા ખ્યાલ મુજબ 80,000 ચોરસ કિલોમીટરનો વિસ્તાર આ સમયે એમણે કબજો મેળવી લીધો હતો. ભારતે એ સમયે આ સરહદનું રક્ષણ કરવા લશ્કર મોકલ્યું. ચીને એ સમયે યુદ્ધ વિરામ જાહેર કરી, અને એ રીતે યુદ્ધનો અંત આવ્યો હતો. ત્યાર પછી આ પ્રશ્નને ઉકેલવા માટે મંત્રણા યોજાઈ, પરંતુ કોઈ યોગ્ય પગલાં લઈ શકાયા ન હતા. છતાં છેલ્લા દાયકા દરમિયાન ભારત અને ચીન વચ્ચે પરસ્પર સહકાર અને મૈત્રીભર્યા સંબંધો સ્થાપિત રહ્યા છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના વડાપ્રધાન જિનપિંગ વચ્ચે રિવરફ્રન્ટ અમદાવાદ ખાતે સૌજન્યપૂર્ણ મુલાકાત થઈ 2014માં, અને ત્યારથી સંબંધો સુધર્યા છે. પરંતુ ખાસ એ બાબત છે
કે સરહદના પ્રશ્ને આજે પણ બંને દેશો વચ્ચે તણાવ છે, સંઘર્ષ ચાલે જ છે. અને ઘણીવાર ભારતના ઘણા વિસ્તારો એ પોતાના છે એવો દાવો કરે છે, હકીકતમાં એમ નથી. જ્યારે બીજી બાજુ વેપાર, સાંસ્કૃતિક, વિજ્ઞાન, આ બધા ક્ષેત્રોની અંદર, ટેકનોલોજી ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે એકબીજા દેશો વચ્ચેના મૈત્રી કરારો થયા છે અને તે સંબંધો સુધાર્યા છે. બાકી સરહદ પ્રશ્ને આજે પણ બંને દેશો વચ્ચે તણાવ છે તે જોવા મળે છે. આ રીતે ભારત અને ચીન વચ્ચેના સંબંધો છે તેનો ખ્યાલ તમને આપવામાં આવે છે. ત્યાર પછી ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધો કેવા છે? તો લગભગ બાંગ્લાદેશ વચ્ચેના સંબંધોમાં ચઢ ઉતર છે. કારણ કે ભારત જ્યારે આઝાદ થયું તે સમયે બાંગ્લાદેશ પાકિસ્તાન સાથે જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી અને ભારતે એનો સહકાર આપ્યો. તેથી એ પાકિસ્તાનનો એક અભિન્ન અંગ તરીકે, પૂર્વ પાકિસ્તાન તરીકે ઓળખાતું હતું અને તેની સાથે રહ્યું હતું. ત્યાર પછી પાકિસ્તાને એના ઉપર લશ્કરી દળ દ્વારા અથવા લશ્કરી પગલાં લઈ એને કચડી નાખવાનો પ્રયત્ન કર્યો અને શોષણ કર્યું. તેથી બાંગ્લાદેશે એની સામે લાંબો ઘણો સંઘર્ષ કરી સ્વતંત્રતા મેળવી. 1971માં એક સ્વતંત્ર સાર્વભૌમ રાષ્ટ્ર તરીકે બાંગ્લાદેશનો ઉદ્ભવ થયો. બરાબર, તે આપણને જોવા મળે છે. આ રીતે પાકિસ્તાનમાંથી એ અલગ થયું અને એક નવોદિત રાષ્ટ્ર તરીકે ભારતે બાંગ્લાદેશના નાણાકીય, ટેકનિકલ અને ભૌતિક સાધનોની ઘણી બધી મદદ કરી. એટલે આર્થિક સહાય પણ આપી, ક્ષેત્રે સહાય અને ઘણા બધા સાધનો પૂરા પાડ્યા હતા તે જોવા મળે છે. કેટલીક બાબતોમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મતભેદો ઊભા થયા છે. એક તો ગંગા નદીના પાણીનો ઉપયોગ અને વહેંચણી સંબંધે થયેલી ચર્ચાઓ દ્વારા સમાધાન કરવામાં આવ્યું છે. એનો પ્રશ્ન એ હતો કે ગંગા નદીનો એક ભાગ બાંગ્લાદેશમાં જાય છે અને બીજો ભાગ પશ્ચિમ બંગાળમાં થઈને બંગાળાને ખાડીને મળે છે, જે હુગલીના નામથી ઓળખાય છે. તો ગંગા નદી છે જ્યાં બે ફાંટા પડે છે ત્યાં આગળ જે પાકિસ્તાન તરફ જાય છે ત્યાં ફરાકા નામનું સ્થળ છે, ત્યાં ફરાકા નામનો બંધ બાંધવામાં આવ્યો, ભારતે બાંધ્યો છે. અને એના કારણે બાંગ્લાદેશની અંદર પાણીનું પ્રમાણ ઘટ્યું. તેથી આ પ્રશ્ન ઊભો થયો હતો અને તેના કારણે એ પ્રશ્નના નિરાકરણ માટે વાટાઘાટો કરી, ચર્ચાઓ કરી ઉકેલ લાવવાનો પ્રયત્ન કર્યો હતો. એટલે એક પ્રશ્ને તંગદિલી ઊભી થઈ હતી. બીજું કે ઘણીવાર અતિવૃષ્ટિ એટલે ખૂબ વરસાદ થાય, વાવાઝોડું આવે, કુદરતી આપત્તિ થાય અને બાંગ્લાદેશમાં ભારે પૂર આવે છે, નુકસાન થાય છે. તે સમયે ભારતે બાંગ્લાદેશને પૂરતા પ્રમાણમાં મદદ કરી છે. બંને રાષ્ટ્રો વચ્ચે 2015માં વિવાદિત જમીન વિસ્તાર અને તે ક્ષેત્રના લોકોની નાગરિકતાના પ્રશ્નોનું નિરાકરણ માટે વાટાઘાટો થઈ છે. બરાબર, કદાચ ખ્યાલ હોય તો મારા ખ્યાલ મુજબ 999 વર્ષના ભાડાપેટે ભારતે એ જમીન બાંગ્લાદેશને સુપ્રત કરી છે અને એ રીતે આ પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે પ્રયત્નો કરેલા છે તે જોવા મળે છે. બીજો એક પ્રશ્ન એ પણ છે કે ત્રિપુરા છે એ બાંગ્લાદેશની 3 બાજુએ ઘેરાયેલું છે. બરાબર, ત્રિપુરા બાંગ્લાદેશને 3 બાજુએ ઘેરાયેલું છે. એ બાંગ્લાદેશમાંથી ચકમા જાતિના લોકો વારંવાર ઘૂસણખોરી કરે છે. જ્યારે પૂર આવે, કોઈ પણ પ્રકારની આપત્તિ થાય તે સમયે આ બાંગ્લાદેશમાંથી ઘણા લોકો ભારતમાં ઘૂસણખોરી કરે છે. તેથી સ્થાનિક લોકોને ભારે નુકસાન થાય છે. તે સમયે અનેકવાર વાટાઘાટો કરીને એમને સમજાવીને ભારતે એ લોકોને પરત મોકલ્યા છે અને એ માટે અવારનવાર આવી પ્રક્રિયા થવા છતાં આજે પણ ઘણીવાર આવી ઘૂસણખોરી થતી જોવા મળે છે. તો એ પ્રશ્ને બંને દેશો વચ્ચે સંબંધો બગડતા હોય છે તે જોવા મળે છે. બરાબર,
ત્યાર પછીનો પ્રશ્ન છે, ભારત અને ભૂતાન વચ્ચેના સંબંધો કેવા રહ્યા હતા તેનો ખ્યાલ મેળવીએ છીએ. તો ભારત અને ભૂતાન સાથે લગભગ કાયમી શાંતિ અને મિત્રતાની સંધિ થઈ છે 1949માં. ભૂતાને પણ સંરક્ષણ અને વિદેશ નીતિમાં ભારતને વિશ્વાસમાં લેવાનું સ્વીકાર્યું છે. સંરક્ષણ એટલે એને સરહદના રક્ષણ, દેશના રક્ષણ માટે, અને વિદેશ તરીકે બાંગ્લાદેશે ભારતને વિશ્વાસમાં લીધું છે. અને એના કારણે ભારતે આ ભૂતાનના સંરક્ષણની જવાબદારી સ્વીકારી છે. તે બાબત છે. આ ઉપરાંત ભારતે ભૂતાનને સંદેશા વ્યવહાર અને વાહન વ્યવહારના વિકાસ માટે મદદ કરી આપવાનું સ્વીકાર્યું છે. વડાપ્રધાન નહેરુએ ભૂતાનની મુલાકાત લીધી હતી ઈસવીસન 1958માં, અને બંને દેશો વચ્ચે સારા સંબંધો સ્થાપિત થયા હતા. આ જ રીતે ભારતના રાષ્ટ્રપતિએ ભૂતાનની મુલાકાત લીધી હતી 1970માં. બરાબર. ત્યાર પછી ભૂતાનને યુએનનું સભ્યપદ બનાવવામાં ભારતે મદદ કરી 1971માં. ભારતના પ્રયત્નોથી સંયુક્ત રાષ્ટ્રસંઘનું સભ્યપદ પ્રાપ્ત થયું હતું. ત્યાર પછી ભારતના ભૂતાન સાથેના સંબંધોમાં ક્યારેય પણ તંગદિલી ઊભી થઈ નથી. એટલે કે હાલમાં બંને દેશો વચ્ચે મૈત્રીભર્યા સંબંધો છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂતાનની મુલાકાત લીધી હતી 2014માં. તે દરમિયાન પ્રધાનમંત્રીએ ચર્ચાઓ દરમિયાન કહ્યું હતું કે ભારત પ્રગતિ કરશે તો તેની સીધી અસર પાડોશી દેશો પર પડશે. બંને દેશો પર પરસ્પર સુરક્ષા સંબંધિત સહયોગ પર સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો છે, અને તેથી જ ભૂતાન અને ભારત બંને મિત્ર છે એમ કહેવામાં આવે છે. એટલે એ બાબત આપણને જોવા મળે છે. ત્યાર પછી નો જે પ્રશ્ન છે તેમાં ભારત અને શ્રીલંકા વચ્ચેના સંબંધો. તો શ્રીલંકા સામે ભારતના સંબંધો ઘણા જૂના છે, પ્રાચીન છે. પ્રાચીન ભારત હતું, અસ્તિત્વ હતું, ત્યારથી જ એમના સાથેના સંબંધો ગાઢ રહ્યા છે. ઘણા ભારતીયો, ખાસ કરીને તમિલ લોકો શ્રીલંકામાં ઘણા સમયથી વસવાટ કરે છે અને ત્યાં સ્થાયી થયા છે. તે લોકોના નાગરિકત્વના પ્રશ્ન બંને વચ્ચે મતભેદોનો મુદ્દો બનેલો હતો, પણ બંને દેશોને વાટાઘાટો દ્વારા ઉકેલવાનો પ્રયત્ન કર્યો હતો તે જોવા મળે છે. અને શ્રીલંકાના તમિલ લોકોને થતો અન્યાય દૂર થાય અને તમિલ સંગઠનો અને શ્રીલંકાની સરકાર તમિલ સમસ્યાનું શાંતિમય સમાધાન કરે એવી ભારતની ઈચ્છા છે. મેં તમને વાત કરી કે આ એલટીટી તરીકે ઓળખાય છે, આમ ઉગ્રવાદી તરીકે, કારણ કે લાંબો સમયથી શ્રીલંકાના ઉત્તર ભાગમાં એમણે વસવાટ કર્યો છે અને ત્યાંનું નાગરિકત્વ માંગે છે, અને નાગરિકત્વ માટે ત્યાં એમણે આંદોલન કર્યું છે અને સશસ્ત્ર હુમલાઓ કરે છે. અને તેથી શ્રીલંકા ઘણો તણાવ થાય છે. એ સમયે ભારતે 80,000 સૈનિકો શાંતિ સ્થાપવા માટે મોકલ્યા હતા, પરંતુ એ તણાવ વધતા ભારતે પાછો ખેંચી લીધો હતું તે જોવા મળે છે. આ ઉપરાંત શ્રીલંકા 1948માં સ્વતંત્ર થયું. 1948માં તે સમયે આ ઇંગ્લેન્ડના લશ્કર ત્રિકોમાલી બંદર એમનું જે છે ત્યાં આગળ રહ્યું હતું. ભારતે એનો વિરોધ કર્યો અને તે પ્રક્રિયા પછી આ લશ્કર શ્રીલંકામાંથી હટ્યું હતું. બરાબર. આ ઉપરાંત શ્રીલંકાને કઈ રાષ્ટ્રભાષા રાખવી એ માટેનો પ્રશ્ન હતો, ત્યારે ભારતે એમની આંતરિક બાબત ગણી તેમાં દખલગીરી કરી ન હતી તે જોવા મળે છે. આ ઉપરાંત 13મી માર્ચ 2015માં શ્રીલંકન તમિલ અસરગ્રસ્તોના પુનઃવસવાટ માટે 27,000 જેટલા મકાનો ભારતને આર્થિક સહાયથી બનાવી આપવામાં આવ્યા છે. આજે શ્રીલંકા સાથે ભારતના મૈત્રીભર્યા સંબંધો છે તે તમને જોવા મળે છે. ત્યાર પછી આગળનો પ્રશ્ન છે ભારત નેપાળ વચ્ચેના સંબંધો. ભારત અને નેપાળ
વચ્ચેના સંબંધોનો આરંભ બંને દેશો વચ્ચે કરવામાં આવેલી સમજૂતીથી થયો હતો તે જોવા મળે છે. બરાબર. તે એ સમજૂતીઓ કઈ હતી તે છે એટલે કે 1950માં આ સમજૂતી થઈ હતી. બરાબર. અને એ સમજૂતી મુજબ બંને દેશોએ એકબીજાના સાર્વભૌમ અને પ્રાદેશિક અખંડતાનું જતનનો સ્વીકાર કર્યો. એટલે કોઈ પણ દેશ બીજા દેશ ઉપર ક્યારે પણ આક્રમણ ન કરે એવી નીતિ અપનાવી હતી. બંને દેશો પર કોઈ પણ ઘૂસણખોરી કરશે નહીં. એના સાર્વભૌમનો જે છે પ્રદેશ છે તેટલો યથાવત રહેશે અને પ્રાદેશિક રીતે એ અખંડ રહેશે. એ માટે બંને દેશોએ એકબીજા પરસ્પર સ્વીકાર કરી અને મૈત્રીભર્યા સંબંધો સ્થાપિત કર્યા હતા. એટલે તે બાબત તમને જોવા મળે છે. બંને દેશના નાગરિકોની એકબીજાના દેશમાં મુક્ત અવર જવરને માન્યતા રાખેલ છે. એટલે એ માટે આજે પણ કોઈ પણ પ્રકારનો પાસ કે અન્ય વૃત્તિ લેવી પડતી નથી તે જોવા મળે છે. નેપાળના સામાજિક આર્થિક વિકાસમાં ભારતે ઘણી મદદ કરી છે. ભારત અને શ્રીલંકા વચ્ચેના સમજૂતી આર્થિક વિકાસમાં ભારતે ઘણી મદદ કરી છે. બરાબર. કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એની મુલાકાત 27,000 જેટલા મકાનો ભારતની આર્થિક સહાયથી બનાવી આપ્યા. આજે પણ શ્રીલંકા સાથેના ભારતના મૈત્રીભર્યા સંબંધો છે તેનો ખ્યાલ તમને આપતા જોવા મળે છે. બરાબર. હવે પ્રશ્ન છે ભારત અને નેપાળ વચ્ચે. નેપાળ અને ભારત વચ્ચેના સંબંધો ઈસવીસન 1950થી બંને દેશો વચ્ચે કરવામાં આવેલી સમજૂતીથી થયો છે તેનો ખ્યાલ તમને આપવામાં આવ્યો છે. બરાબર. બંને દેશોના એકબીજા અખંડિતતાનો સ્વીકાર કરે છે, પ્રાદેશિક સાર્વભૌમત્વનો સ્વીકાર કર્યો છે તે છે. અને બંને દેશો વચ્ચે આજે નાગરિકતા એટલે કે બંને દેશો વચ્ચે કોઈ પણ દેશમાં અવર જવર માટે ખુલ્લે પણ નીતિ અપનાવી છે. મુક્ત અવર જવર થઈ શકે છે. સામાજિક આર્થિક વિકાસમાં ભારતની ઘણી મદદ નેપાળને મળી છે. દાખલા તરીકે હું આપું કે નેપાળના કાઠમંડુથી ભારત સુધીનો રાજપથ માર્ગ ભારતના સહયોગથી બનાવી આપવામાં આવ્યો છે. એવી જ રીતે એક બીજો માર્ગ છે તે પણ એવા 2 માર્ગ ભારતના આર્થિક સહાયથી બનાવી આપવામાં આવ્યા છે. અને એના કારણે ભારત અને નેપાળ વચ્ચેના સારા સંબંધો છે તે જોવા મળે છે. આ જ રીતે ઘણા વિદ્યાર્થીઓ નેપાળના ઘણા વિદ્યાર્થી ઉચ્ચ અભ્યાસ માટે ભારત આવે છે અને સારું એવું જ્ઞાન પ્રાપ્ત કરીને જતા જોવા મળે છે તે આપણે જોઈ શકીએ છીએ. હિમાલયમાંથી નીકળતી કેટલીક નદીઓ નેપાળમાંથી પસાર થઈને ભારતમાં આવે છે. ચોમાસામાં તેમાં ભારે પૂર આવે છે અને તેથી ભારતને ઘણું નુકસાન થાય છે. નદીઓના પૂર રોકવા માટે ભારત અને નેપાળ વચ્ચે સમજૂતી થાય એ માટે ભારત પ્રયત્ન કરે છે. બરાબર. અને એના કારણે ભારતને આર્થિક નુકસાન વેઠવું પડે છે તે જોવા મળે. એટલે પૂરના કારણે 25 એપ્રિલ 2015ના રોજ નેપાળમાં 5.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેમાં આશરે 8,000ની આસપાસ લોકો મૃત્યુ પામ્યા. આ કુદરતી હોનારતમાં ભારતે બચાવ કામગીરીમાં નેપાળને મદદ કરી તથા રાહત અને પુનઃવસવાટમાં સહાય કરી હતી. આ રીતે ભારત અને નેપાળ વચ્ચેના સંબંધો સારા રહે તે માટેનો પ્રયત્ન થયેલો જોવા મળે છે. ત્યાર પછી ભારત અને અફઘાનિસ્તાન સાથેના સંબંધો કેવા હતા? તો ભારત અને અફઘાનિસ્તાન સાથે મૈત્રીભર્યા સંબંધો ધરાવે છે. અફઘાનિસ્તાનના નવસર્જનમાં ભારતનો સિંહ ફાળો રહ્યો છે. નવસર્જન એટલે અફઘાનિસ્તાનની અંદર એક પ્રકારની તાનાશાહી જેવી પ્રક્રિયા હતી
અને એના કારણે એ સમયે લગભગ આતંકીઓનો એમાં એ હતો. તેવા સમયે ભારતે એને ફરી પાછું નવેસરથી એટલે અફઘાનિસ્તાનની રચના થાય અને એ દૂર થાય તે માટેનો પ્રયત્ન કર્યો અને નવસર્જન એના કારણે અફઘાનિસ્તાનની નવી રચના થઈ. તેમાં ભારતનો મોટો ફાળો રહ્યો હતો. આ ઉપરાંત ભારતે આ અફઘાનિસ્તાનના બાંધકામ ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે અને કેળવણી એટલે શિક્ષણ ક્ષેત્રે મોટો ફાળો રહ્યો છે. આર્થિક અને સામાજિક ઉત્કર્ષ માટે ભારતે આર્થિક મદદ કરી છે. કુદરતી આપત્તિઓ આવે એ સમયે અફઘાનિસ્તાનને ભારત મદદ કરે છે. અફઘાનિસ્તાનના પાર્લામેન્ટ હાઉસનું બાંધકામ પણ ભારતે જ કરી આપ્યું હતું. આ રીતે અફઘાનિસ્તાન સાથેના સંબંધો આપણા સારા છે તે દર્શાવે છે. અને છેલ્લે ભારત અને મ્યાનમાર એટલે કે ભારત અને બર્મા વચ્ચેના સંબંધો કેવા છે તે દર્શાવે છે. ઈસવીસન 1948માં બર્મા સ્વતંત્ર થયું હતું. મ્યાનમાર એ સમયથી જ ભારત અને મ્યાનમાર વચ્ચેના સુમેળભર્યા સંબંધો સ્થાપિત થયા છે તે દર્શાવે છે. બરાબર. અફઘાન એ મ્યાનમાર છે. ભારતની આઝાદી પછી મ્યાનમારને સ્વતંત્રતા મળી 1948 એટલે ભારતે 1947 એને 1948. બરાબર. અને ત્યારથી જ બંને દેશો એકબીજાના મૈત્રીભર્યા સંબંધો જળવાયા છે. આઝાદી પછી મ્યાનમારે ભારત પાસે વિકાસ માટે આર્થિક સહાયની માંગણી કરી એટલે ભારતે તાત્કાલિક એ સહાય મોકલી આપી હતી. કારણ કે ભારત મ્યાનમારને આર્થિક રીતે મજબૂત કરવા માંગતું હતું અને તેથી એમના વચ્ચે સંબંધો સારા છે તે દર્શાવે છે. આ રીતે ભારત અને પાડોશી દેશો જે છે એ દેશો સાથેના આપણા સંબંધો કેવા છે તે તમને જોવા મળે છે. હવે ભારતની વિદેશ નીતિનું મુખ્ય ધ્યેય કયું છે? તો ભારતની વિદેશ નીતિનું મુખ્ય ધ્યેય વિશ્વમાં શાંતિ અને સલામતી જાળવવાનું છે. જો કે પ્રસંગોપાત ભારતને પાડોશી દેશો સાથે ચડાવ ઉતાર આવતા રહ્યા છે, જેમાં ખાસ કરીને પાકિસ્તાન અને ચીન સાથે છે. બાકી બીજા દેશો સાથેના આવા કોઈ બનાવો ઓછા છે તે જોવા મળે છે, એટલે નથી મતલબ. છતાં સહઅસ્તિત્વની પ્રાચીન ભારતીય પરંપરા અનુસાર સબળ હોવા છતાં પોતાનાથી નાના પાડોશી રાષ્ટ્રોની આર્થિક નીતિને પ્રભાવિત કર્યા વિના પાડોશી દેશો સાથે શાંતિપૂર્ણ અને મૈત્રીભર્યા સંબંધો જાળવી રાખ્યા છે. આ રીતે ભારત અને પાડોશી દેશો સાથે કેવા સંબંધો હતા તેનો ખ્યાલ આપવામાં આવ્યો છે. હવે આપણે આ ચેપ્ટરના પ્રશ્નો તરફ જઈએ છીએ. તો પ્રશ્નો તરફ જઈએ તો પહેલો પ્રશ્ન છે સંયુક્ત રાષ્ટ્રસંઘના મુખ્ય ઉદ્દેશો અથવા હેતુઓ કયા છે એ. બરાબર. ત્યાર પછી બીજા પ્રશ્ન તરફ જઈએ તો ઠંડુ યુદ્ધ એટલે શું અને આ ઠંડા યુદ્ધના માટેના જવાબદાર કારણો કયા છે તે દર્શાવો. ત્યાર પછી લશ્કરી જૂથો નાટો, સિયાટો, સેન્ટો અને વાર્સો. બરાબર. એ લશ્કરી જૂથો કયા કયા છે તે. ત્યાર પછી બિન જોડાણવાદ નીતિ એટલે શું અને ભારતે તેમાં કયું યોગદાન આપ્યું છે તે પ્રશ્ન. બરાબર. અને ત્યાર પછી જર્મનીનું ભાગલા અને એકીકરણ એ ટૂંકનો વારંવાર પૂછાય છે એટલે એ આપું છું. એના પછી ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો કેવા છે તે અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતનું પ્રદાન કેવું રહ્યું છે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતનું પ્રદાન કેવું રહ્યું છે. બરાબર. તો આટલા પ્રશ્નો લખવાના રહેશે. અસ્તુ.